નમસ્તે મિત્રો. શું તમે ક્યારેય વિચાર્યું છે કે કેટલાક લોકોના લવ લાઈફમાં એટલો એક્શન કેમ હોય છે? કેમ કોઈ એક વ્યક્તિ એક જ રિલેશનમાં શાંત રહે છે, જ્યારે કોઈ બીજો વ્યક્તિ વારંવાર નવો પ્રેમ શોધે છે, નવા બોયફ્રેન્ડ અથવા ગર્લફ્રેન્ડ બનાવે છે? શું આ બધું માત્ર નસીબ છે કે પછી તેની પાછળ કોઈ રાશિઓનો પણ સિક્રેટ હોય છે? મિત્રો, આજે આપણે તમને એવી કેટલીક રાશિઓ વિશે જણાવીશું, જેમના લોકો સામાન્ય રીતે વધારે રિલેશનશિપમાં જોવા મળે છે. અને તેની પાછળનું સાયકોલોજી અને સ્વભાવ પણ સમજશું, જેથી તમે પણ સમજી શકો કે તમારા આસપાસના લોકો કેમ આ રીતના વર્તન કરતા હોય છે. અને કદાચ તમે પોતે પણ કેમ એવા હશો. તો મિત્રો, સ્વાગત છે ચેનલમાં. વિડીયો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે, તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. તો મિત્રો, સૌપ્રથમ પહેલી રાશિની વાત કરીએ તો એ છે મિત્રો મિથુન રાશિ. તો મિથુન રાશિના લોકોની એટલે કે તેમનો નેચર ટ્વિન નેચર, આ લોકોનો સ્વભાવ બહુ જ ડ્યુઅલ હોય છે. એટલે કે એક જ સમયે બે અલગ અલગ વિચારો અને ભાવનાઓ રાખી શકે છે. તેઓ બહુ જ કોમ્યુનિકેટિવ એટલે કે વાતુડિયા હોય છે. નવા લોકો સાથે વાત કરવી, મિત્રતા કરવી અને ફ્લર્ટ કરવું તેમને ખૂબ જ પસંદ હોય છે. તેથી તેઓ ઝડપથી કોઈને પસંદ કરી લે છે અને એટલી જ ઝડપથી આગળ પણ વધી જતા હોય છે. એટલા માટે મિત્રો, મિથુન રાશિના લોકોના બોયફ્રેન્ડ અથવા ગર્લફ્રેન્ડ વધારે હોવાની શક્યતા રહે છે, કારણ કે તેઓ એક્સપ્લોર કરવાનું વધુ પસંદ કરે છે. ત્યારબાદની મિત્રો આપણી બીજી રાશિ છે એ છે મિત્રો તુલા રાશિ. હવે વાત કરીએ તુલા રાશિની, તો તુલા એટલે લવ અને બેલેન્સનું પ્રતીક. આ લોકો ખૂબ જ રોમેન્ટિક અને આકર્ષક હોય છે. તેઓ હંમેશા રિલેશનશિપમાં રહેવાનું પસંદ કરે છે, કારણ કે એકલા રહેવું તેમને પસંદ રહેતું નથી. તેઓ પ્રેમમાં વિશ્વાસ રાખે છે, પરંતુ ક્યારેક તેઓ પરફેક્ટ પાર્ટનર શોધવામાં એટલા વ્યસ્ત રહે છે કે એક પછી એક રિલેશનમાં તેઓ જઈ શકે છે અને આગળ વધતા જાય છે. તેઓ લોકોનું દિલ જીતવામાં માસ્ટર હોય છે અને તેથી તેમની લવ લાઈફ બહુ જ એક્ટિવ રહે છે. મિત્રો, હવે વાત કરીએ ધન રાશિની, તો મિત્રો ત્રીજી રાશિ એટલે કે ધન રાશિના લોકો ખૂબ જ ફ્રી સ્પિરિટ હોય છે. તેમને બાંધછોડ ગુલામી ગમતી નથી. તેઓ એડવેન્ચર અને નવી નવી અનુભવોની શોધમાં રહેતા હોય છે. તેથી તેઓ લાંબા સમય સુધી એક જ રિલેશનમાં બંધાઈ રહેતા નથી. તેઓ નવા લોકો સાથે કનેક્ટ થાય છે અને નવી સ્ટોરી બનાવે છે. એટલે તેમના જીવનમાં અનેક રિલેશન જોવા મળતા હોય છે. ત્યારબાદની મિત્રો આપણી ચોથી રાશિ વિશે વાત કરીએ તો એ છે મિત્રો વૃશ્ચિક રાશિ. તો મિત્રો, આ લોકો ખૂબ જ ઇન્ટેન્સ અને પેશોનેટ હોય છે. જ્યારે તેઓ પ્રેમમાં પડે છે ત્યારે ખૂબ ઊંડે સુધી જાય છે, પરંતુ તેમની આ ઇન્ટેન્સિટી ઘણીવાર તેમને અલગ અલગ રિલેશનમાં પણ લઈ જતી હોય છે, કારણ કે તેઓ સંપૂર્ણ સંતોષ શોધતા હોય છે. તેઓ મિસ્ટીરિયસ હોય છે અને લોકો તેમની તરફ આકર્ષાઈ જતા હોય છે, જેના કારણે તેમની લવ લાઈફમાં ઘણા ચેપ્ટર્સ હોઈ શકે છે. ત્યારબાદની મિત્રો આપણી રાશિ છે એ છે મિત્રો સિંહ રાશિ. તો સિંહ રાશિના લોકો આત્મવિશ્વાસી અને સેન્ટર ઓફ એટેન્શન હોય છે. મિત્રો, તેમને લાઇમલાઇટમાં રહેવું ખૂબ પસંદ હોય છે. લોકોનું ધ્યાન ખેંચવું તેમને ખૂબ પસંદ છે. તેઓ પ્રેમમાં પણ એટલા જ પેશોનેટ હોય છે અને ઘણીવાર ઘણા લોકો તેમની તરફ આકર્ષાય છે, જેના કારણે તેમના જીવનમાં એકથી વધુ રિલેશનશિપ જોવા મળે છે. મિત્રો, આપણી છેલ્લી રાશિની વાત કરીએ તો એ છે મીન રાશિ. મીન રાશિના લોકો ખૂબ જ ઇમોશનલ અને ડ્રીમી હોય છે. તેઓ પ્રેમમાં વિશ્વાસ રાખે છે અને ઘણીવાર પ્રેમની શોધમાં રહેતા હોય છે. મિત્રો, તેઓ ઝડપથી એટેચ થઈ જાય છે અને ક્યારેક હાર્ટબ્રેક પછી ફરીથી પ્રેમ શોધવા લાગે છે.
એટલે તેમના જીવનમાં પણ ઘણા રિલેશન જોવા મળતા હોય છે. હવે અહીં એક મહત્વની વાત સમજવી જરૂરી છે કે મિત્રો, માત્ર રાશિથી જ નક્કી થતું નથી કે કોઈ વ્યક્તિના કેટલા બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ હશે. તેની પર્સનાલિટી, તેના અનુભવ, તેની પરવરિશ અને તેની પસંદ પણ મહત્વની ભૂમિકા ભજવે છે. પરંતુ રાશિઓ આપણને એક અંદાજ આપે છે કે કોઈ વ્યક્તિનો સ્વભાવ કેવો હોઈ શકે છે. તો જો મિત્રો તમે મિથુન, તુલા, ધન, વૃશ્ચિક, સિંહ અથવા મીન રાશિના છો, તો શક્ય છે કે તમારી લવ લાઈફ થોડું વધુ એક્ટિવ હોઈ શકે છે. પરંતુ તેનો અર્થ એ નથી કે તમે ખોટા છો. એ ફક્ત તમારા સ્વભાવનો એક ભાગ છે તેમ કહી શકો છો. સૌથી વધુ મહત્વનું એ છે કે તમે તમારી લાગણીઓ અને બીજા લોકોની લાગણીઓનું માન રાખો અને સાચો પ્રેમ શોધવાનો પ્રયત્ન કરો. કારણ કે અંતે દરેક વ્યક્તિને એક એવું રિલેશનશિપ જોઈએ, એક એવો પાર્ટનર જોઈએ છે જ્યાં તેને શાંતિ, વિશ્વાસ અને ખુશી મળે. તો મિત્રો, જો તમને આ પ્રકારની રહસ્યમય અને રસપ્રદ જાણકારી વાતો ગમે છે, તો આ સ્ક્રિપ્ટ એટલે કે આ તમારા વિડીયોમાં ઉપયોગ કરો અને લોકો સુધી પહોંચાડો. એટલે કે લોકોને આ વસ્તુ શેર ચોક્કસપણે કરો, જેથી તેઓ પણ પોતાની અને પોતાના આસપાસના લોકોની લવ લાઈફને વધુ સારી રીતે સમજી શકે. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ચેનલને શેર કરવાનું ભૂલશો નહીં. ત્યાં સુધી મળીશું આપણે આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ. ધન્યવાદ અસ્તુ.